વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હેલો, કેમ ચડીએ સ્ટુડન્ટ? શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 11 3 માર્ક્સના દાખલાના ઘૂઘરા શેકીના. કેવો દાખલો જો આપેલ આકૃતિમાં બે અર્ધગોલકનો ગુંબજને રંગવા. જો બે અર્ધગોલાકાર ગુંબજના પાયાનો પરિઘ 70.4 અને 17.6 મીટર હોય તો તેને મીટર સ્ક્વેરના 20 રૂપિયા એટલે કે રંગવાનો ખર્ચ શોધો. ગોતી લઈએ, ધ્યાન રાખો. તો અહીંયા આપણને બે ગુંબજ આપી છે, એક ઉપરની ને એક નીચેની. તો આપણે લખી નાખીએ ભાઈ મોટી ગુંબજનો પરિઘ. જવાબ આવે તો જ બક્યો 70.4. ધ્યાન રાખજો, પરિઘનું સૂત્ર છે 2πr બરાબર 70.4. હવે બે એમનેમ પાઈની કિંમત 22/7 r એમનેમ 70.4 એમનેમ. અહીંયા મોટી ગુંબજ છે એટલે કેપિટલ R રાખું છું. 2 અને 22 ગુણાકાર, આ બાજુ આવે તો ભાંગાકાર. અહીંયા પોઈન્ટ કાઢું એટલે 704/માં કેટલા આવશે? 10. 2 અને 22 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો થઈ જશે ભાંગાકારમાં, અને 7 ભાંગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. 704 ભાગ્યા 22 કરી નાખીએ ભાઈ. 704 ભાગ્યા 22, 22 તેરી 66, 4 વૈજા ઉપર 2 તેરા 4, 22 દૂ 44. કેટલો જવાબ આવ્યો બકુડાઓ? 32. 32 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવે? 16 બરાબર. હવે 16 સત્તા કેટલા થાય ભાઈ? તો કે ઈ ગુણાકાર કરી નાખીએ. 7 છક 42 વધી પડી 4 બરાબર 7 એકા 7, 7 ને 4 11 એટલે 112 એના છેદમાં 10 એટલે આપણને જવાબ મળે એ શું મળે? 11.2. અત્યારે એમને રાખ્યા, ચલો 112/10. આ આપણને મોટી ત્રિજ્યા મળી. હવે અહીંયા નાની ગુંબજનો પરિઘ એ આપણને કેટલો આપ્યો છે? નાની ગુંબજનો પરિઘ તો કે 17.6. પોઈન્ટ પહેલા જ કાઢી નાખવું એટલે 176/10. હવે ગુંબજ છે, ગુંબજના પરિઘનું સૂત્ર 2πr બરાબર 176/10. હવે બોલતા જવાનો એટલે પતે 2 ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા r બરાબર 176/10. 176/10. 2 અને 22 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. તો આપણે અહીંયા મોટી લાઈન કરી નાખીએ. પીપુડી વાળાનો પેલો ધન મનિયો. અહીંયા 2 ગુણ્યા 22 ગુણ્યા 7. હવે બકુડાવ છેદ કેમ ઉડે? તો કે જો અહીંયા ઉડે પીપી 22 18 176 હે ને. આપણે અહીંયા લાલ કલર કરી નાખીએ. સનેડો રે સનેડો, લાલ લાલ સનેડો. હાલો, પછી આ 2 ને ઉડાડો એટલે 2 ચોક 8, પછી 4 સત્તા 28 એના છેદમાં 10. હાલ હવે આપણે ગોતીએ કુલ પૃષ્ઠફળ. બરાબર ને? કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ એટલે બે ગુંબજનું પૃષ્ઠફળ. મોટી ગુંબજનું પૃષ્ઠફળ વત્તા નાની ગુંબજનું પૃષ્ઠફળ. મોટી ગુંબજનું પૃષ્ઠફળ એટલે શું ભાઈ? તો કે મોટી ગુંબજનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે? અર્ધગોલકની 2πr² વત્તા 2πr². 2π કોમન ઉડી ન જાય. 2π એમનમ કૌંસમાં r² વત્તા r². 2 એમનમ પાય એટલે 22/7 ગુણ્યા r². r² એટલે મોટો r કેટલો છે? 112/10. હાલ બેન 112 ગુણ્યા 112 કર. 112/10 એનો વર્ગ વત્તા r². r² એટલે નાનો r કેટલો છે? 28/10 એનો વર્ગ. હાલો જગમગો તો કે જગમગો. હવે બકુડાઓ શું કરવાનું? તો કે હવે મજા કરવાની. કેમ કરવાની? જો 2 એમને ગુણ્યા 22/7 ગુણ્યા 112 નો વર્ગ કેટલો થાય ભાઈ? એટલે 12,544. બરાબર ને બેન? અને 10 નો વર્ગ 100. હાલો 28 નો વર્ગ
28 ગુણ્યા 28 0 એમનેમ 2 8 16 વધી પડી 1 2 2 4 ને 1 5 8 8 64 વધી પડી 8 2 16 16 ને 4 20 ને 2 22 2 એમનેમ 6 ને 2 8 784 બરાબર ને હાલો 784 એના છેદમાં 100 હવે આ બેનો કરીએ સરવાળો 12544 વત્તા 784 4 ને 4 8 8 ને 4 12 વધી પડી 1 7 ને 1 8 8 ને 2 8 ને 3 8 ને 5 કેટલા થાય 13 હા વધી પડી 1 2 ને 1 3 ને 1 એમ એટલે કેટલો આવ્યો 13328 તો અહીંયા 22 ગુણ્યા 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 13328 અહીંયા સરવાળો છે એટલે છેદ એક જ વખત મૂકવાનો ગુણાકાર હોય તો પછી 100 ગુણ્યા 100 એટલે 10,000 થાય હવે આપણે ખર્ચ ગોતવાનો છે તો ખર્ચ રંગવાનો ખર્ચ તો ગુણ્યા 20 કરી નાખો બરાબર ને એટલે એક આડે જવાબ આવી જાય રંગવાનો ખર્ચ બરાબર આને ગુણ્યા કેટલા કરીએ 20 0 0 ઉડી ગયા હવે બેનો ગુણાકાર કરીએ 2 ગુણ્યા 22 એટલે 44 દુ 88 તો હવે અહીંયા આપણે આનો 88 આરે ગુણાકાર કરી નાખીએ 0 એમનેમ 88 64 વધી પડી 6 8 દુ 16 16 ને 6 કેટલા થાય 22 વધી પડી 2 8 તેરી 24 ને 2 26 વધી પડી 2 8 તેરી 24 ને 2 26 વધી પડી 2 8 1 8 ને 2 10 બરાબર ને અહીંયા 4 એમનેમ 2 એમનેમ 6 એમનેમ 6 એમનેમ 0 ને 1 એમનેમ અહીંયા 4 4 ને 2 6 6 ને 2 8 6 ને 6 12 વધી પડી 1 પછી 6 ને 1 7 1 એમનેમ ને 1 એમનેમ હવે કેટલો જવાબ આવ્યો તો કે જવાબ આપણને મળ્યો છે એક કેટલા એકમ દશક 100 11,72,864 ભાગ્યા 7 7 એકા 7 11 માંથી 7 જાય એટલે કેટલા વધે 4 વધે ને ઉપરથી ઉતાર્યા 7 બરાબર પછી 7 6 42 કેટલા વધ્યા 5 ઉપરથી ઉતાર્યા 2 સત્યો 49 કેટલા વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 7 35 કેટલા વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 6 બરાબર 7 35 કેટલા વધ્યા 1 ઉપરથી ઉતાર્યા 4 7 દુ 14 કેટલો જવાબ 16,000 નહીં 1,67,552 એના છેદમાં 10 એટલે અહીંયા જ લખી નાખું પછી ઉપર લખી નાખું એટલે કે 16,755.2 રૂપિયાનો ખર્ચો થાય આવ્યો જવાબ આવી ગયો જવાબ ભાઈ અંતે જવાબ લાકે પાર કિયા हमने ભાઈ વિદ્યાર્થી મિત્રો આ દાખલો ધ્યાન રાખજો એક પેજ નો છે ગુગરા નો શેકાઈ જાય તમારા હું અહીંયા જ લખી નાખું 16,000 ટુમ 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 અહીંયા એક 0 છે એટલે એક આંકડાની આગળ શું કરી નાખું પોઈન્ટ એટલે આ જે છે એ છેલ્લેથી નીકળી જાય હશ દાખલો થઈ ગયો પૂરો તો આ બધું આપણે જવા દઈએ પીપુડી વાળાનો પેલો તન્મન્યો ગુમ 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 કારણ કે આનું અમે મટીરિયલ બનાવીશ કોઈ લોકોને મટીરિયલ જોતું હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે હાલ કોઈ ગોલકના વ્યાસમાં 25% ઘટાડો થાય વ્યાસમાં કેટલો ઘટાડો થાય 25% તો તેની સપાટીના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય તો અહીંયા લખું છું ગોલકની એક સૂત્ર યાદ રાખવાનું ગોલકની સપાટીના ક્ષેત્રફળનો અથવા તો ક્ષેત્રફળમાં ઘટાડો બરાબર 1 માઇનસ 100% માઇનસ કેટલા ટકા ઘટાડો થયો માઇનસ 0.25% એનો વર્ગ એકમાંથી જેટલા ટકાનો ઘટાડો થયો હોય માઇનસ કરવાનો વધારો થયો હોય તો 100%માં પ્લસ કરવાનો બરાબર ને હાલો હવે અહીંયા એક એમ માઇનસ તો 100%માંથી 25% જાય એટલે કેટલા વધે 75% એનો વર્ગ 1 માઇનસ 75 તો 75% છે તો ટકાની નિશાની કાઢો તો 75 ના છેદમાં 100 એનો વર્ગ હવે શું કરવાનું 1 માઇનસ 75 નો વર્ગ તો 75 ગુણ્યા 75 કરો તો 0 એમનેમ
7 પંચા 35 વધી પડી 3 સત્યો સત્યો 49 49 ને 3 50 51 ને 52 પચો પચો 25 વધી પડી 2 5 સત્તા 35 35 ને 2 કેટલા થાય 37 બરાબર 5 ને 7 12 વધી પડી 1 3 ને 3 6 ને 5 એમનેમ એટલે 1 માંથી 56 25 અને આ 100 નો વર્ગ કરો એટલે એ કેટલો થાય 10,000 થાય હા કે ના તો 10,000 એટલે 4 આંકડા છે તો 4 મીંડા છે તો 4 આંકડાની આગળ શું મૂકવાનું પોઈન્ટ તો 1 માઇનસ 0.5625 પોઈન્ટ કઈ વાંધો એ ભાઈ લખા નાખું 1 માઇનસ 0.5625 હવે 1 માંથી માઇનસ કરવું હોય તો 1 પછી પોઈન્ટ મૂકીને 4 આંકડા મૂકવા પડે કેમ કારણ કે આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા માઇનસ કરવા છે 4 એટલે અહીંયા 56 25 તો અહીંયા 10 કો લેવો પડે અહીંયા 9 થઈ જાય અહીંયા 9 અહીંયા 9 એ અહીંયા 9 નો થાય અહીંયા 0 થાય 9 9 9 ને છેલ્લે આવે 10 10 માંથી 5 જાય એટલે 5 9 માંથી 2 જાય એટલે 7 9 માંથી 6 જાય એટલે 3 9 માંથી 5 જાય એટલે 4 એટલે જવાબ કેટલો આવ્યો 0.4375 આવી ગયો જવાબ અહીંયા તો જોયો 0.4375 હવે આપણે એને ટકામાં કીધું છે કેમાં કીધું છે તો એને ગુણ્યા કરી નાખવાના 100 એટલે જવાબ આવી ગયો 43.75%. આ 2 0 છે એટલે આ પોઈન્ટ જે છે એ 2 આંકડાની આગળ આવી જાય તો યાદ રાખવાનું જો તમને અહીંયા વધારો કીધો હોત તો 100%માં વધારો કરવાનો જો ઘટાડો કીધો હોય તો 100%માં ઘટાડો શોધો આ તો હેલો દાખલો છે ચોપડીનો બેઠો દાખલો છે આપણે શંકુ આકારની જોકરની ટોપી બનાવવાની છે તેનું સૂત્ર શું થાય ભાઈ શંકુનું પૃષ્ઠફળ બરાબર શું સૂત્ર છે ભાઈ પાઈ આર એલ શું ફોર્મ્યુલા છે તો અહીંયા 14 સેમી ત્રિજ્યા અને ઊંચાઈ કેટલી આપી છે 48 સેમી આપણે 83 ઊંચાઈ એટલે કે એલ ગોતવો પડે તો એલ નું સૂત્ર યાદ છે કે નથી યાદ શું છે ભાઈ એલ એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર આર આર એટલે ત્રિજ્યા ત્રિજ્યા કેટલી છે 14 14 નો વર્ગ ઊંચાઈ એટલે 48 48 નો વર્ગ 14 નો વર્ગ 196 48 નો વર્ગ 48 ગુણ્યા 48 0 એમનેમ 8 ચોક 32 વધી પડી 3 ચોકે ચોકે 16 17 18 19 88 64 વધી પડી 6 8 ચોક 32 ને 6 38 4 એમનેમ 8 ને 2 10 વધી પડી 1 9 ને 1 10 ને 3 13 વધી પડી 1 ને 1 2 એટલે જવાબ કેટલો આવે 2304 એમાં 196 તમે નાખી દો એટલે 6 ને 4 10 વધી પડી 1 9 ને 1 10 વધી પડી 1 3 ને 1 4 ને 1 5 અને 2 એમનેમ એટલે જવાબ આવે 2500 અને 2500 નું વર્ગમૂળ નીકળે આ એલ સ્ક્વેર મળ્યો તો એલ આપણને મળે 2500 નું વર્ગમૂળ કેટલું થાય 50 થાય 25 નું વર્ગમૂળ 25 નું વર્ગમૂળ 5 અને 2 0 હોય તો કેટલા મૂકવાનું 1 0 તો એલ આપણને 50 મળ્યો ત્રિજ્યા ત્રિજ્યા કેટલી આપણને આપેલી છે તો કે 14 હાલો મૂકી દઈએ હવે કેટલી ટોપી બનાવવાની છે હારો રીજે 10 ટોપી બનાવવાની છે તો અહીંયા હું લખું છું 10 ટોપીનું પૃષ્ઠફળ ડાયરેક્ટ એમ જ લખી નાખું 10 ટોપીનું પૃષ્ઠફળ એક આરે પતે વાર્તા થાય પૂરી એટલે 10 ગુણ્યા ટોપીનો આકાર શંકુ છે એટલે શંકુનું પૃષ્ઠફળ તો 10 એમનેમ શંકુનું પૃષ્ઠફળ પાઈ આર એલ 10 એમનેમ ગુણ્યા પાઈ 22/7 ગુણ્યા આર આર કેટલા છે 14 અને એલ કેટલા મળ્યા દીકરાઓ 50 7 દુ 14 હાલો હવે અહીંયા 10 એમનેમ ગુણ્યા 22 એમનેમ ગુણ્યા 50 દુ 100 તો ધ્યાન રાખો 22 એકા 22 કેટલા 0 1 2 3 એટલે 22,000 સેન્ટીમીટર સ્ક્વેર દાખલો થઈ ગયો પૂરો પાસે પાસે દાખલા નંબર 4 551 મીટર ક્ષેત્રફળ અહીંયા મીટર સ્ક્વેર આવે મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો છે તો પહેલા બોલની તે ટુકડાનો ઉપયોગ 7 મીટર ત્રિજ્યા પાયાની ત્રિજ્યા એટલે આર બરાબર આપણને કેટલું આપ્યું 7 મીટર ત્રિજ્યા વાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે જો ટાંકાની હું કે ટાંકા લેવા અને કાપવા માટે 1 મીટર સ્ક્વેર જેટલો કેનવાસ બગડે છે તો તંબુનું ઘનફળ શોધો તો બેટા અહીંયા આપણને ક્ષેત્રફળ આપી દીધું છે
બરાબર. તો અહીંયા લખું, ધ્યાન રાખજો, શંકુનું, હા ઈઝી દાખલો છો, શંકુનું પૃષ્ઠફળ બરાબર 551 મીટર છે. 1 મીટર વધારે કાટખૂપ માટે લે છે, એ માઇનસ કરી નાખો. એટલે શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે ભાઈ? તો કે ભાઈ પાઈ આર એલ બરાબર 550. પાઈની કિંમત કેટલી છે? 22/7 ગુણ્યા આર કેટલું છે? તો 7. એલ આપણને મળી જાય 550. 7 7 ઉડી જાય, 22 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. તો એલ બરાબર આપણને કેટલા મળે? 550/22. 22 ગુણાકારમાંથી આવ્યા ભાગાકારમાં. ઓકે, 550 ભાગ્યા 22, તો 22 દુ 44 થાય, એક વધ્યું, ઉપરથી ઉતાર્યો 10. 22 પંચા કેટલાના થાય? 110. આ બેન ઉડાડો એટલે જવાબ કેટલો આવે? 25. તો એલ મળે 25. હવે ગોતવાનું આપણે શંકુનું ઘનફળ. વાર્તા પૂરી થઈ ગઈ. શંકુનું ઘનફળ એનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તેમાં એચ ગોતવો પડે, તો એચ માટે એલ નું સૂત્ર મૂકી શકીએ આપણે. ત્યાં મૂકું, એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ વર્ગ. એલ તો આપણી આગળ છે, એલ કેટલો છે? 25. 25 નો વર્ગ બરાબર આર એટલે 7, એચ આપણે ગોતવો છે એટલે એમને 25 નો વર્ગ 625, 7 નો વર્ગ 49 વત્તા એચ વર્ગ 49 પ્લસ છે, આ બાજુ આવે તો 625 માઇનસ 49 ઇઝ ઇક્વલ્સ ટુ એચ સ્ક્વેર, એટલે 576 ઇઝ ઇક્વલ્સ ટુ એચ સ્ક્વેર, અને એનું વર્ગમૂળ નીકળે 24. તો એચ બરાબર કેટલા મળી ગયા? 24. મૂકો દાખલો પૂરો. 1/3 પાઈ 22/7 ગુણ્યા 7. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું, કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. ગુણ્યા 7 ગુણ્યા 24, 7 7 અહીંયા 3 8 24, તો 22 સત્તા 154 ગુણ્યા 8, એટલે જવાબ આવે 1232 મીટર ઘન. વાર્તા થઈ ગઈ પૂરી. હેલું છે કે નહીં? એટલે તો હું કહેતો હતો હેલું છે. હાલ આ ભૂઈ નાખ્યો, પીપોડી વાળાનો પેલો તન મનિયો ઓય ફૂંવન છે. એન પછીના છેલ્લા 3 દાખલા તો હાવ હેલો છે. આ તો ચોપડીનો બેઠો દાખલો છે. શું કીધું ભાઈ? એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે 2m+5 કેવું છે? સેમી વ્યાસ વાળો એક ગોળો મૂકેલ છે. આવો વ્યાસ છે 2m+5. વાહ! તો ત્રિજ્યાનું સૂત્ર શું થાય? તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 બરાબર 2m+5 એના છેદમાં 2. ઓકે, જો નળાકારની ઊંચાઈ 21 સેમી હોય, ઊંચાઈ કેટલી હોય? 21 સેમી, તો એમની કિંમત અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. લે, એ મળી ગયું, સમજાઈ ગયું. એમની કિંમત આમને મળી ગયું. જો સમજાવું કેમ, ધ્યાન રાખો. આ તો હાવ હેલું નીકળું. જો આ છે, આ નળાકારની ઊંચાઈ થઈ, હા કે ના? તો અહીંયા હું નળાકારની ઊંચાઈ લખું તો જો અહીંયા નળાકારની ઈ આમ જો તો ગોલકનો વ્યાસે છે અને નળાકારની ઊંચાઈ છે. તો અહીંયા લખું ગોલકનો વ્યાસ બરાબર નળાકારની ઊંચાઈ. બરાબર ને? તો હવે ગોલકનો વ્યાસ કેટલો આપ્યો? 2m+5. નળાકારની ઊંચાઈ કેટલી છે? 21. 5 વત્તા આ બાજુ આવે તો માઇનસ, તો અહીંયા 21 - 5. બોલો શું જવાબ આવે બકુડા? 21 માંથી 5 જાય એટલે 16. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો 16/2 એટલે જવાબ આવે એમનો. આવી ગયો ને? એમની કિંમત શોધો અને ગોળાની વક્ર સપાટીનું. તો પેલા આર ગોતવું પડશે. તો અહીંયા વ્યાસ તો આપણને આપેલો જ છે ગોલકનો, તેની ગોલકનો વ્યાસ ગોતી લે. ગોલકનો વ્યાસ, વ્યાસ આપણને શું આપ્યું દીકરા? 2m+5. 2m ની કિંમત 8
વત્તા 5 8 દુ 16 16 ને 5 21 તો અહીંયા 21 આવ્યું. ત્યાંની ત્રિજ્યા કેટલી થાય ગોલકની ત્રિજ્યા? તો કે ભાઈ વ્યાસના 2 એટલે 21 ના છેદમાં 2. હવે આપણે ગોતી શકીએ શું ગોતવાનું છે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો મૂકો ગોળાની વક્ર સપાટીનું બોલો શું સૂત્ર છે ભાઈ? 4 પાઈ r સ્ક્વેર 4 એમનમ પાઈ 22 ના છેદમાં 7 r સ્ક્વેર 21 ના છેદમાં 2 ગુણ્યા 21 ના છેદમાં 2 બેદુ 4 7 તેરી 21 22 તેરી 66 ગુણ્યા 21 તો 66 ગુણ્યા 21 એટલે 0 એમનમ 2 છક 12 વધી પડી 1 12 ને 1 13 પછી 66 એકા 66 6 ને 2 8 ને અહીંયા 13 એમનમ એટલે 1386 સેન્ટીમીટર સ્ક્વેર. દાખલાનો જવાબ આવે. મજા આવી ગઈ તો પછી બકુડાવ ઘટે તો જિંદગી ઘટે. હાલો હું કીધું આગળ જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s ડેશ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. એટલે નવા ગોળાની ત્રિજ્યા અને એ જૂની પાઠ્યપુસ્તક હતી એમાં હતો પણ આપણને આપ્યો તો કરવાનું. હવે હું કીધું જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય s. આવા કેટલા છે ભાઈ? 27 લોખંડના ગોળા છે. કેટલા છે? 27. એને ઓગાળીને એક મોટો ગોળો બનાવવાનો છે. તો આ જે મોટો ગોળો છે કે નહીં એની ત્રિજ્યા ગોતવાની છે. ઓકે તો ધ્યાન રાખો. તો કેમ ગોતશું આપણે? તો આપણે અહીંયા લખીએ મોટા ગોળાની અથવા મોટા ગોળાની ત્રિજ્યા બરાબર થઈ જશે જેની ત્રિજ્યા r એટલે 27 r થશે. મોટા ગોળાની ત્રિજ્યા એટલે કે કેપિટલ R. તો હવે આની ત્રિજ્યા કેટલી છે? નાના ગોળાની 27. આવા કેટલા ગોળા છે? 27. આની ત્રિજ્યા કેટલી થાય? 27 r થાય કે ન થાય? હે ને? જવાબ જતી રહે કેશ. જેની ત્રિજ્યા r અને વક્ર સપાટી કેટલી હોય? s. તેવા 27 ગોળાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટી s ડેશ અને લોખંડના ગોળો બનાવવામાં આવે છે તો નવા ગોળાની ત્રિજ્યા ગોતો. તો જ્યારે એક વસ્તુમાંથી ઓગાળીને બીજી વસ્તુ બનાવવામાં આવે અથવા એક વસ્તુમાંથી બીજી વસ્તુ ભરવામાં આવે ને ત્યારે ઘનફળ આવે. તો અહીંયા લખું છું મોટા ગોળાનું ઘનફળ. મોટા ગોળાનું ઘનફળ બરાબર કેટલા ઓગાળવાનું બનાવવાનું છે? 27 ઓગાળશું ને. 27 ગુણ્યા નાના ગોળાનું ઘનફળ. ધ્યાન રાખજો 2 મિનિટમાં જવાબ આવી જશે. હવે મોટો ગોળો છે એને હું r ડેશ કહીશ બરાબર ને. તો અહીંયા ઘનફળનું સૂત્ર 4/3 પાઈ r ડેશ ઘન. કારણ કે આ કેપિટલ r લખત પણ અહીંયા r ડેશ કીધું છે એટલે હું કાંઈ આડું લખતો નથી. આ 27 એમને ગુણ્યા નાના ગોળાનું ઘનફળ તો ભાઈ 4/3 પાઈ r ઘન. તો 4/3 4/3 પાઈ ઉડ્યા તો r ડેશ ઘન બરાબર અહીંયા હું વધ્યું 27 r નો ઘન. તો આનું ઘનમૂળ કાઢું એટલે r ડેશ બરાબર 27 નું ઘનમૂળ કેટલું નીકળે? 3 અને r ઘનનું નીકળે r. એટલે આપણને મોટી ત્રિજ્યા છે મોટો ગોળો બન્યો એની ત્રિજ્યા કેટલી મળશે? 3r. હવે આપણે એનું શું ગોતવાનું છે? s અને s નો ગુણોત્તર એટલે બેના ક્ષેત્રફળનો ગુણોત્તર ગોતવાનો. તો અહીંયા લખું ગુણોત્તર બરાબર તો અહીંયા લખું છું નાના ગોળાનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ જે લખવું હોય એના છેદમાં મોટા ગોળાનું પૃષ્ઠફળ. સો મારા દોસ્તો નાનો ગોળો એટલે 4 પાઈ r સ્ક્વેર અને મોટો ગોળો દીકરાઓ એટલે 4 પાઈ મોટો ગોળો શું છે? r ડેશ છે ને r ડેશ નો વર્ગ. 4 પાઈ ઉડી ગયા. હવે અહીંયા r સ્ક્વેર એટલે r ગુણ્યા r ડેશ નો જવાબ કેટલો મળ્યો હતો? 3. તો અહીંયા 3r સ્ક્વેર છે ને r ડેશ સ્ક્વેર એટલે 2 વખત 3r ઉડ્યા એટલે અંશમાં વધ્યું 1 અને છેદમાં 3 તેરી 9 એટલે જવાબ 1/9 દાખલો થાય. આપણે કરીએ છીએ દાખલા નંબર 7. દાખલા નંબર 7 માં શું કીધું? એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગમાંથી જુદો પાડવા
ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડમાંથી 50 પોલા શંકુનો બનાવેલ છે. પ્રત્યેક શંકુના પાયાનો વ્યાસ 40 સેમી અને ઊંચાઈ 1 મીટર છે. જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 12 લેખે આવે તો બધા જ શંકુ રંગવાનો ખર્ચ શોધો. આ દાખલો જે છે સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 8 છે, જે તમને પ્લેલિસ્ટ આપણે મૂકી છે યુટ્યુબની અંદર, આખા પુસ્તકો અને ગણફળ એમાંથી મળી જશે, અથવા પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી પણ તમને મળી જશે. બરાબર, આપણી એપ્લિકેશનમાં દાખલો મુકાઈ ગયો છે. આ કરી લઈએ દાખલો. દાખલામાં શું કીધું કે 8 મીટર વ્યાસ, જો આ વ્યાસ કીધું 8 મીટર, તો ત્રિજ્યા કેટલી થાય ભાઈ? તો કે બચ્ચે બચ્ચે કો પતા હે, વ્યાસ કીધું 8 તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, 8ના છેદમાં 2 એટલે જવાબ આવ્યો 4. તો 8 મીટર વ્યાસ એટલે ત્રિજ્યા 4 થઈ ગઈ, અને ઊંચાઈ 3 મીટર ધરાવતા શંકુ આકારના 5 તંબુ બનાવવા 2 મીટર માપવાળા કેટલા કાપડ જોઈશે? જોઈ લઈએ. 2 મીટર પાનાવાળું કાપડ. હવે એ સમજીએ પાનાવાળું કાપડ એટલે શું. પહેલા આપણે 5 તંબુ બનાવવાનું છે, એટલે 5 શંકુનું પૃષ્ઠફળ ગોતી લઈએ. એટલે 5 ગુણ્યા શંકુનું પૃષ્ઠફળ. 5 એમનું શંકુના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો કે પાઈ આર એલ. અહીંયા સૂત્ર લખી નાખું, પાઈ ગુણ્યા આર ગુણ્યા એલ. તો એલ ગોતવો પડશે. એલ શું છે? એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ વર્ગ. આર વર્ગ તો કે 4નો વર્ગ. એચ એટલે ઊંચાઈ 3 મીટર આપેલી છે, એટલે એચ ઇઝ ઇક્વલ્સ ટુ 3. 4નો વર્ગ 16, 3નો 9, 16 ને 9 25, 25નો વર્ગ 5, એટલે એલ 5 મળ્યું. 5 તંબુ બનાવવાનું છે એટલે 5 એના. પાઈની કિંમત દાખલામાં કીધું 3.14 એટલે 314 છેદમાં 100, આર 4 એલ 5. ઓકે, ધ્યાન રાખજો, 5 ચોક 20 અને 20 પંચા 100, 100 ઉડી ગયા, એટલે 5 તંબુનું ટોટલ કાપડનું પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ કેટલું થયું? 314 મીટર સ્ક્વેર. હવે 5 શંકુનું પૃષ્ઠફળ બરાબર કેનવાસનું ક્ષેત્રફળ. હવે આપણને એમ કીધું કે અહીંયા એવું કીધું છે કે 2 મીટર, જો 2 મીટર પાનાવાળું, એટલે બી બરાબર છે ને એ 2 છે, તો કેટલું કાપડ જોશે? એટલે કે આપણે કાપડની લંબાઈ ગોતવાની છે. કાપડની શું ગોતવાની છે? લંબાઈ, એટલે કે એલ ગોતવાની છે. બરાબર ને? હાલ આને હરકું કરી નાખું ભાઈ, પીપ પીપ. ડન. ઓકે, તો બેટા અહીંયા આપણે લખ્યું છે 5 શંકુનું પૃષ્ઠફળ બરાબર કેનવાસનું ક્ષેત્રફળ. કેનવાસ હોય, લંબચોરસ હોય, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ તો આપણી આગળ 2 છે, 2 ગુણાકાર છે, બાજુ તો ભાગાકાર, એટલે 314 ભાગ્યા 2 બરાબર એલ, એટલે જવાબ આવે 157 મીટર. એટલે કેટલું મીટર કાપડ જોશે? તો કે 157 મીટર કાપડ જોશે. ડન છે? તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. ડન. સો વિદ્યાર્થી મિત્રો, જો મજા આવી તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, મિત્રો સાથે શેર કરો, અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ટાટા. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું, કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.